નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। અંદાજે 2 વર્ષ પહેલા મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ચીતાઓ છોડવામાં આવ્યા હતા। આ ચીતા ભારત સરકાર સત્તાવાર રીતે નામીબિયાથી લાવી હતી। આફ્રિકાથી લાવવામાં આવેલા ચીતા મધ્યપ્રદેશમાં બરાબર સેટ થઈ ગયા છે। ત્યારે હવે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ ગુજરાતના બંને ઘાસના મેદાનોમાં ચીતા સંરક્ષણ સંવર્ધન કેન્દ્ર માટે તેની અંતિમ મંજૂરી આપી છે। બની ઘાસના મેદાનો કચ્છ રણ અભયારણ્ય સાથે ઉત્તર પશ્ચિમ ગુજરાતના કચ્છ જિલ્લામાં અંદાજે 5000 કિમી વિસ્તાર ધરાવે છે। 16 ચીતાઓ ધરાવતો આ પ્રોજેક્ટ કચ્છને તેના ખોવાયેલા વન્યજીવન વારસાને પુનઃ સ્થાપિત કરવાના ભારતના પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવી રહ્યું છે। 2009માં ભારતમાં ચીતાના પુનઃ પ્રવેશ માટે ઓળખાયેલી 10 સંભવિત જગ્યાઓમાંથી કચ્છના બંનેની પસંદગી કરાઈ। તેનો ઘાસના મેદાન જેવો રહેઠાણ પૂર્વ આફ્રિકન લેન્ડસ્કેપ્સ જેવો જ છે અને પેલુડીના ઝાડની હાજરી ચીતાઓ માટે એક આદર્શ સ્થાન છે। ઐતિહાસિક રીતે આ પ્રદેશમાં અગાઉ ચીતાઓ મળી આવ્યા હતા। આ પ્રોજેક્ટનો હેતુ પ્રવાસનને બદલે મુખ્યત્વે પ્રાણીઓના વિકાસ અને સંવર્ધનનો છે। ગયા વર્ષે ડિસેમ્બરમાં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી અને નેશનલ કમ્પેન્સેટરી ફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ ઓથોરિટીને સુપરત કરાયેલી દરખાસ્તને નેશનલ કેમ્પાની એક્ઝિક્યુટિવ કમિટી તરફથી મંજૂરી મળી હતી। બની ઘાસના મેદાનો કચ્છ રણ અભયારણ્ય સાથે ઉત્તર પશ્ચિમ ગુજરાતના કચ્છ જિલ્લામાં અંદાજે 5000 કિમી વિસ્તાર ધરાવે છે। આ વિસ્તાર કચ્છના રણની દક્ષિણે આવેલો છે અને તેનો અમુક ભાગ વરસાદની મોસમમાં દરિયાના પાણીથી ભરાઈ જાય છે। આ પ્રદેશ હાઈના, વરુ, શિયાળ, ભારતીય શિયાળ, કારાકલ અને જંગલ બિલાડી સહિત વિવિધ માંસાહારી પ્રાણીઓનું ઘર બની છે। આ પ્રદેશ હાઈના, વરુ, શિયાળ, ભારતીય શિયાળ, કારાકલ અને જંગલી બિલાડી સહિત વિવિધ માંસાહારી પ્રાણીઓનું ઘર છે। બની વિસ્તાર સ્વાદિષ્ટ પરંતુ મીઠું સહિષ્ણુ ઘાસની લગભગ 32 જેટલી પ્રજાતિઓ ધરાવે છે। લગભગ 40 કિલોમીટર દૂર અબડાસા ઘાસના મેદાનોમાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ જોવા મળે છે। બંને પ્રોજેક્ટના અમલીકરણ સાથે ગુજરાત એશિયાટિક સિંહ અને ચીતા બંનેનું ઘર ધરાવતું ભારતનું એકમાત્ર રાજ્ય બનશે।